સત્સંગની શરૂઆત આપણે ગુરુ વંદનાથી કરીશું. ગુરુર બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. છેલ્લા બે સત્સંગથી આપણે નાદની ઉપર ચર્ચા કરી રહ્યા હતા કે કારણ કે નાદ એ જ અનુભવનું એકદમ તમે કહી શકો કે એનું મૂળ છે અને માયાને સમજવા માટે ખૂબ જ ઉપયોગી છે. તો એટલે આપણે નાદ વિશે ચર્ચા કરી રહ્યા હતા અને હજી પણ થોડા પ્રશ્ન છે નાદ વિશે જેના ઉપર આપણે ચર્ચા કરશું. તો સૌથી પહેલો પ્રશ્ન છે કે નાદ કઈ વસ્તુઓમાં જોવા મળે છે? તો નાદ થી જ વસ્તુઓ છે. માયાને સમજવા માટે જે સિદ્ધાંત કે જે પરિકલ્પના કરવામાં આવી છે અનુભવની, એમાં જી જી હા. તો આપણે વાત કરી કે નાદ કઈ વસ્તુઓમાં જોવા મળે છે. તો આપણે જાણ્યું કે નાદ જ બધી વસ્તુઓના મૂળમાં છે. એક સિદ્ધાંત, એક પરિકલ્પના અને એનાથી જ નાદથી જ નાદ રચનાઓ બને છે અને નાદ રચનાઓના સંયોજનથી સ્વયં સંગઠનથી એક જે તરંગ છે તે વસ્તુઓમાં પરિણમે છે. તો એ રીતે આપણે નાદને જોઈ શકીએ કે એ દરેક વસ્તુઓમાં છે. એવું કઈ નથી કે કોઈક વસ્તુમાં નાદ છે અને કોઈકમાં નથી. બરાબર? જી. બીજો પ્રશ્ન હતો આપણો કે નાદનો અંત ક્યારે થાય છે? તો શું અનુભવનો અંત છે? કોઈ કહી શકે અહીંયા શું અનુભવનો કોઈ અંત થાય છે? ના, અનુભવનો અંત નથી થતો. અનુભવ બદલાય છે. અનુભવોની શૃંખલા છે. એક પતી જાય છે અને બીજો અનુભવ શરૂ થાય છે. પણ નિરંતર. અનુભવ નો અંત નથી થતો. જે રીતે અનુભવ કરતા અનંત છે એજ રીતે અનુભવ પણ અનંત છે. અને અગર અનુભવ અનંત હોય તો એના મૂળમાં જે નાદ છે તેનો અંત કેવી રીતે હોઈ શકે? તો આપણે કહી શકીએ કે નાદનો કોઈ અંત નથી. બરાબર? કે જ્યાં સુધી અનુભવ છે ત્યાં સુધી નાદ તો છે જ. કારણ કે કોઈ પણ અનુભવને સમજવા માટે એના મૂળમાં નાદ છે. બરાબર ને? તો એ રીતે આપણે એની વ્યાખ્યા કરી શકીએ. હા, આમાં કોઈને કઈ જોડવું હોય તો જોડી શકાય. ના, બરાબર છે. નાદ પણ હમ અનંત જ છે. નાદ પણ અનંત જ છે. આગળનો પ્રશ્ન હતો કે નાદથી કઈ રચના અસંભવ છે? શું કોઈ એવી રચના છે કે જે સંભવ નથી? તો અસ્તિત્વના જે બે પહેલું છે અનુભવ અને અનુભવ કરતા, એમાં અનુભવ જ પ્રગટ છે. અને એ પ્રગટ અસ્તિત્વ જે છે એ પ્રગટ અસ્તિત્વની અંદર બધી રચનાઓમાં નાદ છે. તો કહી શકાય કે કોઈ પણ એક એવી રચના નથી કે જે નાદ વગર સંભવ હોય. તો નાદની કઈ રચના અસંભવ છે કે નાદની કોઈ પણ રચના અસંભવ નથી. બધી જ રચનાઓની અંદર નાદ જ છે. બરાબર ને? અરે હવે કોઈ એવી સંરચના હોઈ શકે જે નાદ થી કંઈક પરે હોય? શું કોઈ એવી કોઈ રચના છે જે નાદથી પરે હોઈ શકે? તો પછી એ અસંભવ હોઈ શકે. તો શું નાદથી પરે શું છે? તો એ વિચારવું પડે આપણે કે નાદથી પરે શું છે? તો છે કઈ એવું અસ્તિત્વમાં કે જે નાદથી પરે હોય?
ના, હા નાદથી પરે કંઈક છે નહીં. અને જે હમ કંઈ પણ કદાચ હશે તો એ પણ અજ્ઞેય છે, એને જાણી નહીં શકીએ. કારણ કે જે હમ જાણવા માટે સાધનો બનેલા છે, જેમ કે બુદ્ધિ છે કે ચિત્ત છે, એ બધું પણ હમ નાદ જ છે. એટલે હમ એ અજ્ઞેય હશે. હા, બિલકુલ બિલકુલ. તો નાદથી પરે કોઈ રચના નથી પહેલા તો, કારણ કે કેટલી પણ રચના તમે જોઈ લો, અગર એ રચના છે અને એ પ્રગટ છે તો એ અનુભવમાં સીમિત છે, અને અનુભવમાં સીમિત છે તો એમાં નાદ જ છે. તો રચના ને આપણે કહી શકીએ કે એ તમને અનુભવ કરાવે છે. કોઈ પણ રચના હશે તો એ અનુભવ કરાવશે, અને એની અંદર નાદ જ હોઈ શકે. તો નાદ, કોઈ પણ રચના નાદના પરે નથી, બરાબર ને? કોઈ પણ આમાં તો એવું જ કહી દીધું કે રચનાને અગર આપણે અનુભવ કરીએ તો શું કોઈ અનુભવ નાદથી પરે છે? અસંભવ હોય એવું હોઈ શકે? ના, હોઈ જ ન શકે, બરાબર ને? તો એ રીતે પણ આપણે જોઈ શકીએ કે કોઈ પણ રચના જે છે તે નાદથી અસંભવ નથી. અને નાદ બરાબર. પણ એક પરિકલ્પના જ છે. બિલકુલ. એ પણ પરિકલ્પના જ છે, માયાને સમજાવવા માટે, સમજવા માટે, કે આખરે આ બધું જે અસ્તિત્વમાં દેખાય છે, પ્રગટ અસ્તિત્વ, તે કેમ છે? તો એને સમજવા માટે જ આપણે નાદ નો સિદ્ધાંત કે એની પરિકલ્પના લઈએ છે, બરાબર ને? હા. એના પછીનો પ્રશ્ન છે કે નાદ અને સંભાવના વચ્ચે શું તફાવત છે? ખૂબ જ સરસ પ્રશ્ન છે કે નાદ અને સંભાવના, એ બેની વચ્ચે શું તફાવત છે? હમ તો જ્યારે નાદ થી નાદ રચનાઓ બને છે ત્યારે તો ત્યાં સંભાવના છે, નાદની અંદર જ સંભાવના છે. નાદ જ સંભાવના ઉત્પન્ન કરે છે. કેવી રીતે? કે અનંત રીતે નાદ થી નાદ રચનાઓ બની શકે. અનંત સંભાવના છે એની, નાદની, કે કંઈ પણ બની શકે. આપણે ગયા સત્સંગમાં જોયું કે એની આવૃત્તિ નાની મોટી કરીને, કે એની જે ઊંચાઈ છે તે નાની મોટી કરીને, કે એ બે નાદ રચનાઓ જે ભેગી થાય છે એનું સ્થળ બદલીને આપણે બહુ જ વિવિધ પ્રકારની નાદ રચનાઓ બનાવી શકીએ. તો એ જ રીતે નાદથી નાદ રચનાઓ બનવાની અનંત સંભાવના છે. અને આપણે ગયા સત્સંગમાં એ પણ વાત કરી કે અનંત સંભાવના એ જ કહે છે કે ત્યાં શું છે? શૂન્યતા છે. કારણ કે શૂન્યતા હોય તો જ સંભાવના હોય. શૂન્યતા છે તો જ એમાં સંભાવના મુમકિન છે, બરાબર ને? તો એ રીતે પણ આપણે જોઈ શકીએ કે નાદ અને સંભાવના વચ્ચે શું તફાવત છે. કે નાદ પહેલા આવે છે, એના પછી એની અંદર સંભાવના છે કે હવે કઈ નાદ રચના થઈ શકે, બરાબર ને? જી, આમાં કોઈને ઉમેરવું હોય તો કોઈ બીજી રીતે પણ એનો પ્રશ્નનો ઉત્તર આપી શકાય. જી. આમાં જે તમે કીધું ને છેલ્લે કે નાદ અને તમે છેલ્લું વાક્ય શું કીધું? કે નાદમાં એટલે શૂન્યતા છે એ હમ પછી એટલે એકચ્યુઅલી મને આમાં એ મનમાં આવે છે વિચાર કે હમ તર્ક એવો ઉભો થાય છે કે જ્યારે નાદ છે એ બે બે અવસ્થાનું પરિવર્તન છે. મિનિમમ બે અવસ્થાનું પરિવર્તન છે. બે અવસ્થાના પરિવર્તનમાં નાદ દેખાય છે. તો જી એ જે પરિવર્તન છે એને પરિવર્તન થવા માટે પહેલા એક શૂન્યતાની જરૂર પડે છે. શૂન્યતા એટલે શું? એક સ્પેસ, હમ અવકાશ, જેમાં કંઈ જ નથી, પણ હમ એને એક પોસિબિલિટી, એક સંભાવના ઊભી થઈ કે જેમાં નાદ ઉભો થાય.
કે નાદને ઊભા થવા માટે જે જગ્યા જોઈએ ને એને સ્પેસ જોઈએ. સ્પેસ વગર નાદ ના ચાલી શકે, કેમ કે પરિવર્તન થવા માટે એને જગ્યા જોઈશે. તો એ જે શૂન્યતા છે એ છે જ ઓલરેડી, એ સ્વયંભૂ છે. એને કોઈ ક્રિએટ નથી કરતું, એ ઓલરેડી એ છે ત્યાં આગળ. હવે એમાં જ્યારે કોઈ સંભાવના ઊભી થાય છે એના પહેલા શૂન્યતા છે ત્યાં. કેમ કે અગર શૂન્યતા નહીં હોય તો કોઈ સંભાવના નહીં ઊભી થાય. શૂન્યતા એક પડદો છે જેના ઉપર સંભાવના ઊભી થાય છે. અને બધું જે બી નાદ રચના આપણે એને પછી કહીએ છીએ, વ્યાખ્યા કરીએ છીએ કે આ જે સંભાવના કે રચના ઊભી થઈ તો શું એની પાછળ કારણ છે. તો એ કારણ રૂપે આપણે નાદનું પરિકલ્પના કરીએ છીએ, પણ બધાથી બેઝ જે છે એ શૂન્યતા છે. અને શૂન્યતામાં પછી સંભાવના ઊભી થાય છે, અને એ સંભાવના રૂપે આપણે કહી શકીએ કે નાદ ઊભો થાય છે. અથવા તો નાદ અને સંભાવના બે ભેગું ઊભું થતું હોય, કેમ કે સંભાવના આવે છે તો જ નાદ આવતો હોય, તો જ સંભાવના આવતી હોય, નહીં તો કેવી રીતે કહેવાય. જી એટલે જસ્ટ બિલકુલ આ તમે બિલકુલ. વાત કીધું એમાંથી મને હા હા હા. મારું આમ હા. માનવું છે હમ. કે નાદ શૂન્યમાંથી જે સંભાવના ઉત્પન્ન થઈ એ જ નાદ છે. એ નાદ પણ એક સંભાવના જ છે જે શૂન્યમાંથી ઉત્પન્ન થાય છે, એને કહી શકીએ એમ. જી જી બિલકુલ. આખરે તો બધું શૂન્ય જ છે, અને એમાં બધી સંભાવના છે, જેમાં નાદ પણ એક સંભાવના છે. પણ જ્યારે આપણે અનુભવની વ્યાખ્યા કરવા જઈએ છીએ માયાને સમજવા માટે, તો એ સમયે આપણે જોઈએ છે કે હા, એના મૂળમાં નાદ છે, અને એ નાદથી નાદ રચનાઓ જે બને છે ને એમાં અનંત સંભાવના છે. બરાબર ને? નાદ તો એક બે અવસ્થાનું પરિવર્તન છે, જે મૂળ છે એનાથી મૂળ કે એનાથી એક એકાઈ બીજી કોઈ નથી. પણ એના પછી જે છે, જેનાથી અલગ અલગ અનુભવ થાય છે, એ સંભાવના પેદા કરે છે. બરાબર ને? કે એક કોરો કાગળ છે એ પણ એક અનુભવ જ છે, પણ એ કોરા કાગળની અંદર અનંત સંભાવના છે કે ત્યાં કંઈ પણ હોઈ શકે, કોઈ પણ ચિત્ર. તમારો અવાજ જતો રહે છે. મીરાબેન, તમારો અવાજ નથી આવતો. હા, સંભળાય છે હવે બધાને? હવે આવ્યો. હા, અત્યાર સુધી હા નહોતો. જી. હા હા હા. ક્યાં ક્યાં હતા આપણે? હા, તો નાદ પણ એક આપણે એ જ. સંભાવના છે, અને નાદ રચનાઓ જે છે એમાં અનંત સંભાવના છે. હા, કે હું બરાબર. એક વાત કરતી, ઉદાહરણ આપતી હતી કે એક કોરો કાગળ છે, તેને તો આપણે અગર નાદ કહી દઈએ કે કોરો કાગળ છે એક, બરાબર છે ને? શૂન્યતાની અંદર એક કોરો કાગળ છે. હવે એની અંદર અનંત સંભાવના છે. હવે એમાં કંઈ પણ કલર, એની અંદર કંઈ પણ ચિત્ર આવી શકે. બરાબર ને? એની સંભાવના છે. બરાબર. તો એ પ્રમાણે આપણે વાત કરી શકીએ કે નાદ થી નાદ રચનાઓ જે બને છે એમાં સંભાવના છે બહુ. બરાબર છે? નાદ તો બે અવસ્થાનું પરિવર્તન છે, જે શૂન્યમાંથી પ્રગટ થયું. બરાબર ને? પણ એના પછી હવે એને મલ્ટીપ્લાય કરીને એની અંદર સંભાવનાઓ ઊભી થાય છે. અંતમાં બધું શૂન્ય જ છે. અંતમાં નાદ પણ આપણે એક શું કહેવાય, સિદ્ધાંત જ માની લીધો છે, એવું કશું છે નહીં. બરાબર ને? બરાબર. જી. નાદ ચિત્તની કઈ પરતોમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે? તો
આખરે જે આપણે આખું જે પ્રગટ અનુભવની જે વાત કરી, પ્રગટ અસ્તિત્વની જે વાત કરી, તેમાં ચિત્તનું મોડલ આપણે જોયું કે એમાં 36 પરતો છે અને એ 36 પરતોમાં પરબ્રહ્મની પરતથી પરબ્રહ્મની પરત સુધીની પરતો આપણે જોઈ. તો એ બધી જ પરતોમાં કઈ પરતોમાં સૌથી વધારે નાદ છે? તો ભાઈ ચિત્ત પોતે નાદ છે. એવી કોઈ જ વસ્તુ નથી કે જ્યાં વધારે હોય ને ઓછું હોય. બરાબર ને? અંતમાં બધાના મૂળમાં નાદ જ છે અને ચિત્ત પોતે પણ નાદ જ છે. એવું નથી કે કોઈ જગ્યાએ નાદ નથી અને કોઈ જગ્યાએ છે. બરાબર ને? તો એ રીતે આપણે કહી શકીએ કે એની બધી જ પરતોમાં નાદ જ છે, નાદ રચનાઓ જ છે. હા, એટલે પણ મારું હમ કેવું એવું છે કે હમ નાદ બધામાં એક સરખો જ હોય છે, પણ આવૃત્તિ હમ અને માત્રા જે ખરી ને એ અલગ અલગ હોય છે. એટલા માટે હા. આપણને એવું પ્રતીત થાય કે હમ આની અંદર હમ વધારે છે ને આમાં ઓછું છે. હા, અને એક રીતે આપણને એવું પણ લાગે કે ભાઈ પરબ્રહ્મની જે પરત છે ઉપર અને નીચે, બરાબર ને, એમાં તો શૂન્યતા છે. બરાબર ને? કશું છે જ નહીં. અને હા, એમાંથી અનંત સંભાવનામાંથી પછી પેલા ખનિજિત તત્વ ને એની પરતો બને છે ને એના પછી આગળ આગળ પરતો બનતી જાય છે. તો શું એની અંદર નાદ હશે? એક પ્રશ્ન એ પણ આવે ને કે ઉપરની અને નીચેની પરતોમાં નાદ હશે? તો અગર મારે એ એ જ ચિત્ત, કહેવું છે. જી 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 બોલો. હા, એટલે મને એ જ કહેવું છે, તમે જે આ પ્રશ્ન ઉઠાવ્યો ને એ જ હતો મારા મનમાં કે જે વિશ્વચિત્ત છે એમાં આપણે જે આપણને ડાયગ્રામ આપ્યો છે વિશ્વચિત્તનો, એમાં જે સંભવિત ક્ષેત્ર છે એ બહુ ઓછો ક્ષેત્ર છે. અને જે હમ બ્લેન્ક છે, જેમાં હજી કોઈ સંભાવના ઉત્પન્ન નથી થઈ, પણ થઈ હમ શકે આગળ જઈને, પણ હમ અત્યારે બ્લેન્ક છે, એમાં કશું જ હમ નથી, કોઈ કઈ જ નથી. હમ એ ઘણો મોટો ભાગ છે. એ ઘણો હમ મોટો બ્લેન્ક જે છે, બ્લેન્કનેસ છે, બહુ જ મોટું છે, વિશાળ છે. અને જે હમ સંભવિત ક્ષેત્ર છે એ તો બહુ નાનું છે. એટલે હમ તો જેમાં સંભાવના દેખાઈ રહી છે અને જેમાં શૂન્યમાંથી જે સંભાવના, એ બહુ નાનો ભાગ છે. તો એમાં જ નાદ રચનાઓ વધારે છે. અને એટલે જ એટલે જ સંભાવના, એટલે જ નાદ રચનાઓના લીધે જ સંભાવના દેખાય છે. અને બધું હમ જે બી લોકોનું હમ નિર્માણ કે પરતોનું નિર્માણ થયું છે એ એમ જ હમ થયું છે. પણ જે હમ એવો ઘણો મોટો ભાગ છે કે જેમાં કોઈ નાદ રચના નથી હજી, એ બ્લેન્ક છે પૂરું. અને હમ સંભાવના પણ છે કે હમ એમાં એ બી ઊભું થઈ એમાં શકે. કઈ પણ આવી શકે. હા, હમ સંભાવના પણ છે. જી હમ જી બિલકુલ. તો નાદ કઈ પરતોમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે ચિત્તમાં? બરાબર છે. તો હમ આપણે એવું ના કહી શકીએ કે એક જગ્યાએ વધારે નાદ છે ને એક જગ્યાએ ઓછો નાદ છે. બરાબર છે. હમ નાદ હમ રચનાઓ તમને કહી શકાય કે નાદ રચનાઓ તો અનંત હોઈ શકે હમ પરતોમાં. બરાબર, પણ એની અંદર જે મૂળ નાદ છે તે તો બધામાં છે જ. હમ બરાબર ને? એને આપણે કેમ ઓછો કે વધતો નહીં કહી શકીએ. એને આપણે જોઈ નથી શકતા ને. નાદ રચના પરાભૌતિક પરામાનસિક છે. એટલે એને આપણે જોઈ નથી શકતા. આપણે એને ખાલી અનુમાન લગાવી શકીએ છીએ કે અહીંયા વધારે ચીજો પરતો દેખાય છે તો અહીંયા નાદ હશે. પણ હવે એવી ઘણી બધી આપણે પોતાની, કેમ કે આપણી પોતાની દ્રષ્ટિની પણ સીમિતતા છે. એમાં એ પણ બધું નથી જોઈ શકતા. હવે આપણે હવા નથી જોઈ શકતા, પણ તો શું હવામાં નાદ રચના? હવા નથી, હવા છે એ જ નાદ રચના છે. પ્રકાશ છે એને આપણે જોઈ નથી શકતા. પ્રકાશથી જે વસ્તુઓ પ્રકાશિત થાય છે, આપણે વસ્તુઓને જોઈ શકીએ છીએ. તો પ્રકાશ બી એક નાદ છે. તો એવી આપણી દૃષ્ટિની સીમિતતા છે. આપણે નાદ રચના જોઈ નથી શકતા. તો એટલે આપણે કહી નથી શકતા કે ક્યાં ઓછી છે કે ક્યાં વધારે છે. આપણે ખાલી અનુમાન કરી શકીએ છીએ કે અહીંયા વધારે વસ્તુઓ દેખાય છે, અહીંયા પરતો દેખાય છે, ત્યાં નાદ રચના હશે. પણ એવું જરૂરી નથી, કેમ કે આપણે ઘણી જગ્યા નથી બી જોઈ શકતા. તો એવું કહી નથી શકાતું કે નાદ રચના કઈ પરતોમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. હા, પણ એક અનુમાન લગાવી શકીએ કે જ્યાં આગળ વધારે દેખાય છે. પણ એ બી આપણું એઝમ્પશન છે, કેમ કે આપણી દૃષ્ટિ છે, આપણી બુદ્ધિ છે, એના પ્રમાણે આપણે જોઈએ. સાપેક્ષતા છે અહીંયા. એના લીધે આપણે જોઈએ છે કે મારી દૃષ્ટિના સાપેક્ષ હું કહી શકું કે અહીંયા વધારે હશે. પણ વાસ્તવિકતા શું એવી છે એ નથી ખબર.
વાસ્તવિકતા તો કશું છે જ નહીં ને. હા. એમ જોવા જઈએ તો કશું છે જ નહીં. સમયના લીધે આપણને કંઈક થતું પ્રતીત થાય પણ છે. હમ માયામાં પણ જે આપણે અમુક પરતો એવી છે જે આપણને નથી દેખા. હવે પરબ્રહ્મ, ત્યાં જેવી તમે કીધું કે પરબ્રહ્મ, કે જ્યાં અમુક વસ્તુઓ હશે પણ આપણી દૃષ્ટિ હમ મર્યાદા છે, આપણે નથી જોઈ હમ શકતા. કેમ કે નથી કેટલા જોઈ લોકો એવા હશે જે આપણે નથી જોઈ શકતા. તો પણ એ શકતા. આપણે ના કહી શકીએ કે ત્યાં નાદ રચના નથી. આપણે નથી જોઈ શકતા પણ ત્યાં હોઈ શકે. જી બિલકુલ બિલકુલ. આગળનો પ્રશ્ન લેશું આપણે. જો અસ્તિત્વ શૂન્ય છે તો તેમાં નાદ ક્યાંથી આવ્યો? તો જો આજ પ્રશ્ન છે આની અંદર, કે હમ અસ્તિત્વ શૂન્ય છે, બરાબર, તો નાદ ક્યાંથી આવ્યો? તો નાદ છે જ નહીં, પહેલી વાત. હમ બરાબર ને, અસ્તિત્વ તો પહેલેથી શૂન્ય જ છે. એટલે અનુભવ નાદ અને આવ્યો અનુભવ, જ નથી. હા નાદ આવ્યો જ નથી, ખાલી પરિકલ્પના કરી છે આપણે માયાના સંબંધોની. હા જી જી બિલકુલ, સમજવા માટે છે. અને હોઈ શકે કે આગળ જતા કઈ બદલાઈ પણ જાય. બરાબર ને, હમ વિજ્ઞાનને બદલાવવામાં સમય નથી લાગતો. બરાબર, આપણે કેટલી બધી વાર બધા વૈજ્ઞાનિક સિદ્ધાંતો બનાવ્યા અને એના પછી થોડા વર્ષોમાં એને આપણે બદલી પણ નાખ્યા. તો આમાં બી કંઈક હમ થઈ શકે, પરંતુ હા. તમારો અવાજ જતો રહ્યો મીરાબેન. હા, સંભળાય છે બધાને? હા, હવે આવ્યો. હા વેદિકાજી, તમે આગળના પ્રશ્ન લો. અહીંયા બહુ જ ડિસ્કનેક્ટ થઈ છે આજે. હમ. જી જી. તમે બોલો ને, તમે જેટલું સાંભળશો, તમે મૂકશો ત્યાંથી હું કન્ટિન્યુ કરીશ. અત્યારે તમારો જી અવાજ આવે છે, તમે ચાલુ રાખો. હા હા. તો સૌથી પહેલા તો અસ્તિત્વ શૂન્ય છે એને જ કેવી રીતે આપણે માની લઈએ, બરાબર ને? તો હમ આપણે જોયું કે ભાઈ, અનુભવ અને અનુભવ કરતા બે અસ્તિત્વમાં ના બે પહેલું છે, જેમાં અનુભવ હમ કરતા શૂન્ય છે. બરાબર, હમ અપ્રગટ છે, શૂન્ય છે. પણ અને અનુભવ શું છે? તો અનુભવ જે છે તે મિથ્યા છે. એને તો આપણે ગણ્યું જ નથી. બરાબર હમ છે, એક માયા છે, અ પ્રતીતિ માત્ર છે. તો જે હમ છે જ નહીં, તો એને આપણે અનુભવને નકારી દીધા છે. અને એટલા માટે અસ્તિત્વનું જે તત્વ છે તે આપણે માની લીધું છે અનુભવ કરતા, કારણ કે અનુભવ કરતા એક માત્ર સત્ય છે. હા, હમ હવે જ્યારે અનુભવ કરતા સત્ય છે, તો અનુભવનું જે તત્વ છે, અનુભવ કરતાનું જે તત્વ છે, તે આપણે જોયું કે ત્યાં કશું જ નથી. આપણે હમ નેતિથી જોયું કે અનુભવ કરતાનું તત્વ શૂન્ય છે. અને એટલા હમ માટે અસ્તિત્વનું તત્વ શૂન્ય છે. તો આ આખી પ્રક્રિયામાં અસ્તિત્વ ના જે અનુભવ કરતા અને અનુભવ, જે બે પહેલું છે, એમાં અનુભવને તો આપણે નકારી જ દીધા છે, કારણ કે મિથ્યા છે. બરાબર હમ છે. હમ જ્યારે અનુભવ જ મિથ્યા હોય, તો નાદ કેવી રીતે ત્યાં હોઈ શકે? નાદ કેવી રીતે સત્ય હોઈ શકે? તો નાદ પણ મિથ્યા જ છે. બરાબર હમ ને? નાદ પણ હમ પરિકલ્પના જ છે, મિથ્યા જ છે, માયા છે. હમ બરાબર. તો એ રીતે એ છે નહીં. આમાં થોડીક હું એક બીજી વાત કહું. આપણે જે હમ ચર્ચા થઈ રહી છે એનાથી થોડીક અલગ જાય છે કે હમ આપણે જોઈએ, આપણે શૂન્ય વિશે વિચારી શકીએ છીએ. આપણે હમ શૂન્ય વિશે આપણી બુદ્ધિ છે ને, શૂન્યને પકડી શકે છે. કે આપણે કહીએ હમ કે, અને કઈ રીતે પકડે છે કે આપણે આકાશને પણ શૂન્ય કહીએ છીએ. આકાશને એટલે ખાલી જગ્યા, કે ત્યાં કશું જ નથી અને હમ ખાલી છે. તો હમ એને એટલે આપણી બુદ્ધિ છે ને, જે શૂન્ય જે વિચારે છે ને, એ આપણી બુદ્ધિના પ્રમાણે વિચારે છે. કે
ખાલી જગ્યા છે, એમાં કશું જ નથી, એમાં વસ્તુ ગતિ કરી શકે છે, એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ શકે છે, અને જાય છે એટલે શું છે કે એ આપણે ડિસ્ટન્સ બી જોવા મળે છે, અને આપણે એને સમયમાં માપી પણ શકીએ છીએ. તો પરિવર્તન માટે આપણે જે બધા ફેક્ટર્સ જોઈએ છે એ બધા આપણને શૂન્યમાં મળી જાય છે. પણ વાસ્તવિકતા જો શૂન્ય આપણે જો કહેવા જઈએ, કેમ કે આપણી બુદ્ધિ હજી એને પકડે છે કે શૂન્ય કોને કહીએ છીએ, એટલે એ બી હજી અનુભવમાં આવી રહ્યું છે, કેમ કે આપણે એને વિચારી શકીએ છીએ, આપણી બુદ્ધિ એના માટે કંઈક વિચારી શકે. પણ વાસ્તવિકતા શૂન્ય શું છે? વાસ્તવિકતા શૂન્યતા જ્યાં સુધી આપણી બુદ્ધિ એને પકડી લે છે, તો એ છે તો શૂન્યતા જ, કેમ કે આપણી બુદ્ધિ એક્સ્ટ્રીમ શૂન્યતા સુધી વિચારી શકે છે કે શૂન્યતા આને કહેવાય છે. પણ જે વાસ્તવિક શૂન્યતા છે એને આપણે એવું કહીને મૂકી દઈએ છીએ કે ત્યાં કોઈ પદાર્થ નથી, એવું કહીને આપણે એને મૂકી દઈએ છીએ, કેમ કે આપણી બુદ્ધિ એટલું જ શૂન્યતા વિશે વિચારી શકે છે કે ત્યાં કશું જ નથી, ખાલી છે, એટલે કોઈ પદાર્થ નથી, એવું કહીને મૂકી દઈએ છીએ. તો જો અસ્તિત્વ શૂન્ય છે તો તેમાં નાદ ક્યાંથી આવ્યો? તો પછી એટલે મેં એટલા માટે કીધું કે શૂન્યતા આપણે જે કહીએ છીએ કે એમાં કોઈ પદાર્થ નથી, એ જે ડેફિનેશન છે શૂન્યતાની, એ આપણા બુદ્ધિને સેટિસ્ફેક્શન માટે કે ત્યાં કોઈ પદાર્થ નથી. અને વાસ્તવિક જે શૂન્યતા છે એમાં આપણી બુદ્ધિ આટલું જ વિચારી શકે કે તો કોઈ પદાર્થ નથી અને ખાલી જગ્યા છે. અને પણ જે શૂન્યતા છે, જે વાસ્તવિકતા, એ આપણે નથી પકડી શકતા, કેમ કે એમાં કોઈ પરિવર્તન નથી થતું. આપણે પરિવર્તન થાય છે તો જ એને પકડી શકીએ છીએ, અને તો જ એને આપણે એના આધાર ઉપર આપણે શૂન્યતા કહીએ છીએ કે ત્યાં કોઈ નથી એટલે ગતિ થાય છે, અને એટલે આપણે પકડી શકીએ છીએ. તો જે શૂન્યતા છે ને એ આપણે બુદ્ધિ પ્રમાણે એવું જ કહી શકીએ કે ત્યાં કોઈ પદાર્થ નથી, એમ બસ. તો તેમાં નાદ ક્યાંથી આવ્યો? જો અસ્તિત્વ શૂન્ય છે તો તેમાં નાદ ક્યાંથી આવ્યો? તો આપણે આપણી બુદ્ધિથી જેટલી વિચારી શકીએ છીએ કે એમાં શૂન્ય છે, તો એમાં નાદ આવ્યો, કેમ કે આપણને શૂન્યતા ખબર પડે છે, એટલા માટે ખબર પડે છે એટલે ત્યાં નાદ છે. વાસ્તવિકતા જે શૂન્યતા છે એ આપણને નથી ખબર પડતી, કેમ કે એમાં કોઈ પદાર્થ નથી, અને ખબર પડે છે તો એ શૂન્યતા છે જે આપણને ખબર પડે છે. એટલે સાપેક્ષતાનો નિયમ અહીંયા લાગે છે કે જે આપણે સમજી શકીએ છીએ. એટલે આપણું ચિત્ત જે બી વસ્તુ સમજી શકે એ આપણી બુદ્ધિથી જ સમજી શકે છે, બાકી વાસ્તવિકતા આપણે નથી પકડી શકતા. આપણે કંઈ પણ વ્યાખ્યા કરવા જઈએ શૂન્યતાની, આપણે ભલે નેતિ પણ કરી દઈએ બધું, અને પછી પેલા અંધકારને જ અગર શૂન્યમાં હેલો. તો જેટલી પણ આપણે શૂન્યતાની વ્યાખ્યા કરવા જશું, જે પણ કંઈ બોલશું, એ બધું જ શૂન્યતા નથી. અનુભવ કરતા એટલા માટે જ આપણે કહીએ છીએ કે અનુભવ કરતા ને અનુભવી ના શકાય. જે પણ કંઈ બોલશું તો એ અનુભવમાં જ આવી જશે, અને અનુભવમાં નાદ છે, બરાબર ને? પણ અસ્તિત્વ શૂન્ય છે, એટલે આપણે એના તત્વની વાત કરી રહ્યા છે, અને એની અંદર કોઈ નાદ નથી, બરાબર ને? તો એ રીતે આપણે જોઈ શકીએ કે હા, અને શૂન્યતાનો અગર અનુભવ થઈ જાય, અગર શૂન્યતાનો અનુભવ થઈ જાય તો એ શૂન્યતા બચતી જ નથી પછી, બરાબર ને? તો એનો અનુભવ શક્ય નથી, બરાબર? જી. નાદ કયા તત્વોથી બનેલો છે? તો તત્વ એટલે કે એવી વસ્તુ કે જે અપરિવર્તનશીલ હોય, અને નાદ પોતે પરિવર્તન બતાવે છે. તો નાદ કોઈ તત્વથી બનેલો નથી, કોઈ તત્વ નથી નાદનું.
એ મિથ્યા છે, આપણી પરિકલ્પના છે, એમાં કોઈ જ તત્વ શામેલ નથી. બરાબર. હમ જી. કેમ કે હા નાદનું જે હા હા નાદની બોલો. જે ડેફિનેશન, જે પરિભાષા આપી છે, એ જ કહી દે છે કે એમાં કોઈ તત્વ નથી, કેમ કે પરાભૌતિક, પરામાનસિક, ના તમે મનથી વિચારી શકો કે ના એને અનુભવ કરી શકો. એટલે હમ. એટલે ત્યાં કોઈ તત્વથી બનેલો નથી, જસ્ટ એક પરિકલ્પના છે. હમ. તો નાદનો અનુભવ કેમ થતો નથી? તો નાદનો અનુભવ કેમ થતો નથી? તો નાદ છે જ નહીં, તો એનો અનુભવ કેવી રીતે થાય? બરાબર ને? આપને તન માત્રાઓના અનુભવ થાય છે, હે ને? જેના હમ મૂળમાં પણ નાદ જ છે, પરંતુ નાદ તો પરાભૌતિક, પરામાનસિક છે, તો એનો અનુભવ શક્ય નથી. પરંતુ તન માત્રાઓને ઇન્દ્રિયો પકડી શકે છે, અને ઇન્દ્રિયો એનો અર્થ લઈ શકે છે, અને અર્થપૂર્ણ અનુભવમાં એને વેચી શકે છે. તો એટલા માટે એ તન્માત્રાઓના અનુભવ થશે, પણ નાદના અનુભવ નહીં થાય, અગર આપણે માયાના સંપર્કમાં આવીને જોઈએ તો. બાકી આમ જોવા જઈએ તો નાદ છે જ નહીં, તો એનો અનુભવ કેવી રીતે થાય? બરાબર, એ રીતે પણ કહી શકાય. બરાબર. જી. હા. આગળનો પ્રશ્ન છે, કઈ ઇન્દ્રિય નાદથી પરેનો અનુભવ કરાવે છે? તો સૌથી પહેલા તો નાદના પરે શું છે તે જોવું પડે. અને નાદના પરે એટલે કે અપરિવર્તનીય જે છે, જે પરિવર્તનશીલ છે, એના પરે શું છે? તો એની પૃષ્ઠભૂમિમાં અપરિવર્તનશીલ છે, અનુભવ કરતા છે. નાદના પરે, અનુભવના પરે, અનુભવ કરતા છે. અને અનુભવ કર્તાનો અનુભવ કઈ ઇન્દ્રિય કરી શકે? કોઈ ઇન્દ્રિય ના કરી શકે, કારણ કે ઇન્દ્રિય પોતે અનુભવ છે. અને એ જે પણ કરશે, એ બધા અનુભવ જ હશે. તો એ કેવી રીતે અનુભવ કર્તાનો અનુભવ કરી શકે? અને એનો અનુભવ શક્ય જ નથી. કારણ કે આ બધા અનુભવ જે નાદના પણ છે, એ પણ કોને થઈ રહ્યા છે? અનુભવ કરતાને થઈ રહ્યા છે. બરાબર ને? તો એ રીતે આપણે કહી શકીએ કે કોઈ પણ ઇન્દ્રિય એવી નથી કે જે નાદના પરેનો અનુભવ કરાવી શકે. બરાબર ને? હમ હા. હા. આમાં કઈ કેવું હોય તો કહી શકાય. ના, તમે કહી દીધું, આવી ગયું બધું. શું નાદ પણ મિથ્યા છે? તો સૌથી પહેલા તો આપણે જોયું કે આપણે એને એક સિદ્ધાંત તરીકે લીધું છે, માયાને સમજવા. તો પણ એ મિથ્યા છે. અને અગર આપણે એને અનુભવના મૂળમાં લીધું હોય, અનુભવની વ્યાખ્યા માટે, તો પણ એ મિથ્યા છે. કારણ કે આપણે જોયું છે કે અનુભવ પોતે મિથ્યા છે. ત્યાં છે નહીં કશું. હમણાં છે, હમણાં નથી. આપણે ત્રિદિવસીય કાર્યક્રમમાં પણ માયાના જ્ઞાનમાં જોયું કે અનુભવ કેવી રીતે મિથ્યા થાય છે. હે ને? સમયના લીધે મિથ્યા આપણને સાચું લાગે છે, પણ છે નહીં ત્યાં. સ્મૃતિના લીધે સાચું લાગે છે, પણ છે નહીં ત્યાં. હે ને? દોહરાવ, વારે ઘડી એ વસ્તુ આપણી સામે આવે છે, એટલે આપણને એ સાચી લાગે છે, પણ એ છે નહીં. હર હમ હર ક્ષણ એ વસ્તુમાં પરિવર્તન થઈ રહ્યું છે. પહેલા જેવી વસ્તુ હતી એ હમણાં નથી. પરંતુ પરિવર્તન એટલું ધીરે છે, સમય છે, અને પ્રકૃતિમાં નિયમ છે, એટલે એ આપણને સત્યતાનો અનુભવ કરાવે છે, પણ છે નહીં. તો એ રીતે પણ નાદ મિથ્યા છે. બરાબર ને? હમ જી. આજે આપણે મિથ્યા મિથ્યાની આપણે પરિભાષા જોઈએ, તો મિથ્યાની પરિભાષા એટલે માયા, એની પરિભાષા એવી કે જે આપણને દેખાય છે એવું નથી. હમ. જેવું જી. દેખાય છે એવું નથી. તો હમ. આપણે અને નાદ હંમેશા પરિવર્તન રહે છે. એમાં હંમેશા પરિવર્તનશીલ છે. એટલે બહુ જ જલ્દી ચેન્જ થઈ જાય.
એ એક સ્થિતિમાં રહી જ ના શકે. આપણને એવું લાગે કે એક સ્થિતિ છે કે એક ઝાડ છે વર્ષોથી ઊભું છે, એક પહાડ છે વર્ષોથી ઊભો છે, તો એવું ને એવું જ છે. પણ એમાં બી પરિવર્તન થઈ રહ્યું છે. એટલું સૂક્ષ્મ છે કે આપણે એને જોઈ નથી શકતા, પણ પરિવર્તન તો છે જ ત્યાં પણ. તો હંમેશા પરિવર્તન થતું જ રહે છે. એટલે નાદ હંમેશા ત્યાં છે જ, પણ એ પરિવર્તન થઈ જાય છે. આપણે એને સમજીએ છીએ કે આજે આ મારું શરીર છે, કાલે શરીર ખતમ થઈ જશે. આ નાદ રચના છે શરીર, એ શરીર ખતમ થઈ જશે. તો શું આ શરીર ખતમ થશે તો નાદ રચના ખતમ થશે? ના, એ નાદ રચના પરિવર્તન થઈ જશે. આ શરીર એનું જે આ ફોર્મમાં દેખાય છે એ ફોર્મમાં નહીં હોય, એ બીજા ફોર્મમાં પરિવર્તન થઈ જશે. એ જેનાથી બનેલું હશે એના અંદર એનું વિઘટન થઈ જશે, અને એ વિઘટન બી પાછું બીજામાં થઈ જશે. એટલે આપણે કોઈ એક વસ્તુને, એક રૂપનું આપણે સમાપ્ત થતા જોઈએ છે, પણ આપણે એ નથી જોતા કે એ રૂપ જે છે એ સમાપ્ત થઈને બીજામાં પરિવર્તન થઈ ગયું. એ રૂપ સમાપ્ત કોઈ દિવસ નથી થયું. રૂપ એનો આકાર બદલાઈ ગયો છે, પણ એ જે નાદ રચના છે એ બીજામાં જ પરિવર્તન થઈ ગઈ. એટલે નાદ રચના પૂરી ખતમ નથી થઈ, એનો વિનાશ નથી થયો, એ પરિવર્તન થઈ ગયો છે એનો. એવી જ રીતે આ જેટલી બી વસ્તુઓ દેખાય છે એ બધી જ પરિવર્તન થઈ જાય છે. પણ આપણને એવું લાગે છે કે એ પૂરું થઈ ગયું. ના, પૂરું નથી થયું. કોઈ પૂરું નથી થતું. એ હંમેશા એક બીજા રૂપમાં પરિવર્તિત થઈ જાય છે. તો સાયન્સ નો નિયમ છે ને કે એનર્જી કોઈ દિવસ કેન નોટ બી ઓછી કે ડિસ્ટ્રોઈડ. વધતી, હા, હમ પણ એક ફોર્મ માંથી બીજા ફોર્મમાં બીજા ફોર્મમાં. ખાલી ટ્રાન્સફોર્મ થાય છે, બાકી એનર્જી વધતી ઘટતી નથી. હા હા, બરાબર ને? કોઈ કઈ એડ નથી થતું એની અંદર, એ કોન્સ્ટન્ટ છે. એક કોન્સ્ટન્ટ બીજી છે. રીતે પણ અગર આપણે મિથ્યાનો અનુભવ જોવો હોય, તો જયારે આપણે આસમાનમાં જોઈએ છે અને આપણને જે બધા તારાઓ દેખાય છે, શું એ તારાઓ એ જ સમયે ત્યાં છે? ના. હા. કેટલા વર્ષોના એ લાઈટ જે હમ ટ્રાવેલ કરે છે, કેટલા વર્ષોના ટ્રાવેલ પછી આપણને એ વસ્તુ દેખાય છે. એટલે આપણે જયારે એ તારાને જોઈ રહ્યા છીએ ત્યારે હોઈ શકે કે એ તારા ત્યાં હવે ન હોય, હોઈ શકે હા, કે ત્યાં ડિસ્ટ્રોય થઈ ગયા હોય, એ પણ બ્લેક હોલ આપણે એને બની ગયો હમણાં હોય. જોઈ રહ્યા. હા, હમ આપણે હમણાં એને જોઈ રહ્યા છે, પણ એ હમ આપણી આંખ સુધી એ વસ્તુને આવતા, એ લાઈટને આવતા વર્ષો નીકળી જાય છે. હમ હવે એ તો એક વાત થઈ, પણ હવે તમે એક વૃક્ષને જોવો છો, બરાબર છે ને? હવે એ વૃક્ષને જયારે જોયું અને તમારા આંખ સુધી એ આવે છે અને એ ઇન્દ્રિયો એને સમજે છે, એમાં તમારી 1-2 સેકન્ડ તો ચાલી ગઈ. બરાબર છે? હમ ભલે માઈક્રો સેકન્ડ ની વાત કરીએ, બરાબર? તો એ હમ માઈક્રો સેકન્ડમાં પણ એ વૃક્ષમાં કેટલા પરિવર્તન આવી ગયા હશે? જે વૃક્ષ આપણે જોયું તું એ સમયે અને જયારે આપણે એને સમજ્યા, એ બે અલગ છે. હમ બરાબર ને? તો એ જ આપણે ત્રિદિવસીય કાર્યક્રમમાં પણ જોયું કે જયારે આપણે કોઈ અનુભવને ફાસ્ટ ફોરવર્ડ કરી દઈએ, બરાબર ને? હમ આપણે જોયું કે પેલા ટામેટા છે એને સડી હમ જતા વાર લાગે છે, બરાબર છે? ચલો, એ બે અઠવાડિયામાં સડીને એનો પાવડર બની જાય છે ને એ ઉડી જાય છે, એટલે કે એ અદ્રશ્ય થઈ જાય છે. પરંતુ જ્યારે આપણે એ સમયને ઓછો કરી નાખીએ, કે એ જ હમ વસ્તુ જે સડવાની પ્રક્રિયા છે એ અગર 5 મિનિટમાં થતી હોય, એ જ હમ સડવાની પ્રક્રિયા 5 સેકન્ડમાં થતી હોય, 5 માઈક્રો સેકન્ડમાં થતી હોય, અને જેમ સ્કેલની ઉપર માઇનસ છે, જેમ સ્કેલની ઉપર માઇનસ પણ હોય છે ને, માઇનસ અને પ્લસ, હમ બરાબર છે? એવી રીતે સમય માઇનસમાં જઈ શકે અગર, ઠીક છે? તો વસ્તુ ત્યાં છે જ નહીં. વસ્તુ ત્યાં છે જ નહીં. એનો મતલબ શું થયો કે સમયના લીધે વસ્તુઓ છે. અગર સમય ના હોય તો વસ્તુ નથી. બરાબર ને? તો એ રીતે પણ આપણે આ મિથ્યાને સમજી શકીએ કે જે વસ્તુ જેવી આપણને દેખાય છે એવી ત્યાં શું છે, કોઈ અજ્ઞાત છે, અજ્ઞેય છે એમ કહી શકાય. અજ્ઞાત પણ નહીં, અજ્ઞેય છે. આપણે એ શું છે એ સમજી શકાતું નથી. એ માયાને સમજવી તો ખૂબ જ કઠિન છે. હમ હા, કોઈ સમજી એટલે શક્યું તમે નથી. આ જે કીધું ને એમાં એ બહુ સરસ વાત આવી કે આપણે જે એક ઝાડને જોઈ રહ્યા છીએ, હવે એ ઝાડને ભલે માઈક્રો સેકન્ડમાં મારા માઇન્ડમાં એની ઇમેજ બની, અને હું એ ઇમેજને જોઈને કહી રહી છું કે એ ઝાડ છે. અને એટલે હું જે બી વસ્તુઓ જોઉં છું એ જીવંત વસ્તુઓને નથી જોતી.
હું હંમેશા એને મૃતને જ જોઉં છું, કેમ કે હું એ જ જોઉં છું જે મારા માઇન્ડમાં ઇમેજ બને છે, અને એ ઇમેજ જ મને બતાવે છે કે આ સામે ઝાડ છે. એ એકચ્યુઅલી મને એવું લાગે છે કે સામે બનેલું છે, પણ વાસ્તવિકતા હું મારા માઇન્ડમાં જે ઇમેજ બને છે એ ઇમેજને જોઉં છું, અને હું જી કહું છું કે ઝાડ છે. તો આપણે કોઈ જીવંત વસ્તુઓને તો જોઈ જ નથી શકતા, આપણે હંમેશા મૃત જી સ્મૃતિને જ જોઈએ છે. બિલકુલ બિલકુલ. ગુરુજી શું કહે છે, બધા માનસિક અનુભવ છે. આ હા. તમે એનું પ્રમાણ આપી દીધું આજે. બધા માનસિક અનુભવ છે. કેવી રીતે કોઈ વસ્તુના અનુભવ બી તમે તો માનસિક રીતે જ કરો છો ને, જેમ તમે હમ હમણાં કીધું. બરાબર ને, હમ કે બધી વસ્તુ મનમાં છે એવું કહી શકાય. બરાબર. જી. અને એ બી આપણને જે પ્રકાશ, જે ઝાડ દેખાય છે સામે, કોઈ બી વસ્તુ દેખાય છે, એમાં વસ્તુમાં પ્રકાશ એવી રીતે રિફ્લેક્ટ થાય છે એવા એંગલ ઉપરથી, અને એ એંગલ તમારા આંખોમાં પણ એંગલ છે, અલગ અલગ રોડ્સ અને કોન બનેલા છે. એ કોન ઉપર એવી રીતે પરાવર્તિત થાય છે કે તમને એ ઝાડનો એવો આકાર દેખાય છે, એવો કલર દેખાય છે, એવા પ્રકાશનો. એટલે એ જે પ્રકાશનું જ બધું નૃત્ય છે, અને આપણે એને હકીકત માની રહ્યા છે. જેવી રીતે આપણે સપનામાં જોતા હોઈએ, એવી જ રીતે આ બિલકુલ. જીવંત સપનું છે. હા હા, કારણ કે અગર કોઈ વસ્તુ હા, એટલે આપણે આગળ પણ આ વાત કરી હતી કે આપણે રિલેટિવિટીમાં જીવીએ છીએ. આપણે હમ એબ્ઝોલ્યુટ આપણને ખબર જ નથી, આપણને બેઝ ખબર જ નથી. આપણે હંમેશા રિલેટિવ, મતલબ કે અગર આપણે કોઈ દુનિયાને પણ જોઈએ છે તો આપણે સૂર્યના પ્રકાશથી જોઈ રહ્યા છે. એમ જ કેવી હશે આપણને નથી ખબર. બરાબર છે, કારણ કે હમ. જેવી રીતે પિક્ચર હોલમાં પાછળથી લાઈટ પડતી હોય અને પડદા ઉપર બધા દૃશ્યો દેખાતા હોય, તો એમાં બોમ્બ ધડાકા થઈ રહ્યા છે ને અલગ અલગ દૃશ્યો દેખાઈ રહ્યા છે, બસ એવી જ આપણી આ દુનિયા છે. એ દુનિયા આપણને આવી જ દેખાઈ રહી છે, કેમ કે આપણી ઇન્દ્રિયો એવી બની છે. આ જે પ્રકાશ છે એનું પરાવર્તન થાય છે, એ પરાવર્તનને આપણે આ રીતે જોઈ રહ્યા છીએ. હવે હું જે ઝાડને જોઈ રહી છું, એ બીજી આંખ, હવે જેટલા મનુષ્યો છે બધાની આંખ એક જાતની છે, એટલે બધાને એ ઝાડ દેખાશે. હવે પણ કૂતરો છે, એને ખબર નહીં ઝાડ કઈ રીતે જોતો હશે, એને એનું શું રિફ્લેક્શન મળતું હશે, એની આંખ અલગ પ્રકારની છે. એટલે દરેકની એક એક દુનિયા છે. જેટલા માણસો છે, એક તો માનસિક દુનિયા છે, અને એક વાસ્તવિક દુનિયા બી દરેક માટે અલગ અલગ છે. જે દેખાઈ રહ્યું છે એ બી દરેકનું અલગ અલગ છે. તો આ રિયલી એક સપનું છે, જેમાં આપણે આમ વિચાર કરીએ ને તો એવું લાગે કે આપણે રિયલી સપનામાં જ જીવી રહ્યા છીએ. અને એ સપનાને કેટલું વાસ્તવિક માની લીધું છે. બરાબર ને. બહુ સરસ, સુંદર. જી હા, તો આ આપણે પ્રશ્નનો ઉત્તર આગળ પણ આપ્યો કે શું નાદ અટકી શકે છે, અને આગળ આપણે જોયું કે નાદનો અંત નાદ હંમેશા પરિવર્તન જ થતું હોય, એ કોઈ દિવસ અટકે નહીં. અને એ અટકે ના, એનો વિનાશ ના થાય એટલા માટે હંમેશા પોતાની કોપી બનાવી દે. એટલે સ્મૃતિના અંદર એક સ્મૃતિ, જીવ સ્મૃતિ, અગર આપણે, મારું એક શરીર છે, મારી પોતાની સ્મૃતિ છે, તો એ જીવ સ્મૃતિ મારા પોતાના માઇન્ડમાં એક સ્મૃતિની રચના થયેલી છે, એ તો મને યાદ રહેશે જ. પણ હું જ્યારે મારું શરીર પૂરું થઈ જશે, પણ એ સ્મૃતિ, એ કોપી ઓલરેડી બનાવી દીધી છે વિશ્વ સ્મૃતિની અંદર, તો હંમેશા એ સ્મૃતિ અંદર રહેશે ત્યાં આગળ. એટલે નાદ જે છે એ કોઈ દિવસ નષ્ટ નથી થતો, કે કોઈ દિવસ અટકી નથી જતો. એ હંમેશા મૂવિંગમાં જ રહે છે, હંમેશા પરિવર્તન થતું જ હોય એનામાં. તો એ કોઈ દિવસ અટકતું નથી, એ હંમેશા ગતિમાન જ હોય છે. જી. તો ગુરુજીએ આનો ખૂબ જ સરસ ઉદાહરણ આપ્યું હતું કે સમુદ્રમાં શું લહેરો અટકી જશે, કે હમ માટી શું આકાર આપવાનું બંધ કરી દેશે? અગર હમ માટીમાંથી ઘડો બન્યો છે કે પ્યાલો બન્યો છે, અને એ બધું તૂટી જાય ને માટી એમ જ પડી હોય તો પણ એ કોઈ આકારમાં હશે. બરાબર ને? હમ તો તત્વ હમ આકાર વગર નથી, અને આકાર તત્વ વગર નથી. એટલે હમ કહી શકાય કે નાદ કોઈ દિવસ અટકી શકતો નથી. બરાબર હમ ને? હમ. જી.
એની આગળનો પ્રશ્ન હતો કે નાદના પરે શું છે? શું આપણે જાણી શકીએ કે શું છે? તો જાણવું એટલે કે અનુભવમાં આવી જવું. અને હમણાં જ આપણે એના વિશે વાત કરી કે કઈ ઇન્દ્રી નાદથી પરેનો અનુભવ કરાવે છે. તેમાં આપણે જોયું કે નાદના પરે શું છે? અનુભવ કરતા. હર અનુભવના અપરિવર્તનીય જે છે તે પરિવર્તનથી પરે છે. એની પૃષ્ઠભૂમિમાં જ બધા પરિવર્તન થાય છે. એટલે અને એને જાણવું શક્ય નથી. બરાબર ને? એનો કોઈ અનુભવ હમ આપણે કરી શકતા નથી. એ આપણે જોયું. બરાબર? હમ જી. જી. હમ તો અહીંયા આપણે નાદના પ્રશ્નો જે છે તે સમાપ્ત કરીએ છીએ. અને આગળ હવે આપણે તન્માત્રાઓ વિશે જાણશું. તો હવે આગળના ભાગમાં આપણે તન્માત્રાઓના પ્રશ્નોની ઉપર ચર્ચા કરશું, મનન કરશું. બરાબર ને? હમ કોઈ પ્રશ્ન હોય આની અંદર તો વાત થઈ શકે. જી. તો બધાને જોડાવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રણામ. પ્રણામ. ધન્યવાદ.